નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કેમિસ્ટ્રી ઓફ નોબેલ ગેસીસ અને એની અંદર અગાઉના લેક્ચરમાં આપણે જુદી જુદી ગુણધર્મો અને બધાની વાત કરેલી. એના પછી આપણે જીનોનના સંયોજનોનું અવકાશ રસાયણ જોઈ રહ્યા હતા. આગળના લેક્ચરમાં આપણે એનો સંયોજકતા એની બે વીબી અને એમો થિયરીની વાત કરી. એમાં જે વેલેન્સ બોન્ડ થિયરી છે એમાં સંયોજકતા બંધનવાદની વાત કરી અને સંયોજકતા બંધનવાદ એ જે છે એમાં બે વાત, એક અનુનાદ એટલે કે રેઝોનન્સ ઉપરની વાત કરી અને બીજું સંકરણ આપણે ભણી રહ્યા હતા. સંકરણની જે વાત કરી એની અંદર સંકરણમાં આપણે કહીએ કે ભાઈ ઉત્તેજિત અવસ્થા દ્વારા સંયોજન જે બનતા હોય એ સંયોજનો સંકરણ દ્વારા બને છે અને એ જે સંયોજનો બને છે એની આપણે વાત કરતા હતા. એની અંદરનો જે પહેલો અણુ હતો XeF2, જેને જીનોન ડાયફ્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે જીનોન ડાયફ્લોરાઇડ હતો એની આપણે વાત કરી કે ભાઈ તમારી જે ઇલેક્ટ્રોન રચના છે ફ્લોરિનની 1s2 2s2 2px2 2py2 અને 2pz1 એ રીતે ઝેનોનની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની છે. અને જ્યારે આ ઝેનોનને ઉત્તેજિત અવસ્થામાં લેવામાં આવે ત્યારે pz કક્ષકનો એક ઇલેક્ટ્રોન 5pzનો એક ઇલેક્ટ્રોન 5d ની અંદર જાય છે અને એ ગયા પછી જ્યારે સંકૃત અવસ્થા થાય છે તો એની અંદર ફ્લોરિનના બે પરમાણુ જોડાઈ અને એક sp3d સંકરણ બને છે. અને આ sp3d સંકરણ બને તો એનો જે અણુ છે એ અણુમાં આની જે ગોઠવણી છે એનો જે આકાર એ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. એટલે કે એક ત્રિકોણ ઉપર ત્રણેય બાજુ ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોડકીઓ કઈ તો 1, 2 અને 3 આ ત્રણ જે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન જોડકીઓ છે એ ત્રિકોણના ત્રણેય ખૂણા ઉપર ગોઠવાઈ જાય છે. જ્યારે ફ્લોરિન જે જોડાય છે એ એક ફ્લોરિનનો પોતાનો ઇલેક્ટ્રોન અને એક ઝેનોનનો એમ કરી અને એ ઝેનોન સાથે ઉપર અને નીચેના ભાગમાં જોડાય છે. માટે જે રચના બને છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના થાય છે. અને એનો જે ફ્લોરિન ઝેનોન અને ફ્લોરિન વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 180 અંશ સેન્ટીગ્રેડનો છે. તો આ 80 અંશનો છે. તો આ રીતે આપણે જે આકૃતિ છે એ કીધી ત્રિકોણીય દ્વિપિરામિડલ અને એનો જે ખૂણો છે 180નો છે. આ XeF2ની વાત કરી. હવે આવે છે XeF4 એટલે કે જીનોન ટેટ્રાફ્લોરાઇડ. તો આ જે જીનોન ટેટ્રાફ્લોરાઇડ છે એ મિત્રો આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન રચના અને બધી વાત સેમ જેવી છે. યાદ રાખવામાં ખાલી એમાંથી ઉત્તેજિત અવસ્થામાં થતો ફેરફારનો જ આપણે અલગ જોવાનો છે, બાકી બધું સેમ જેવું છે. એનો અણુનો આકાર અને જે સંકરણ છે એમાં જ બદલો થાય છે. તો અહીંયા જીનોન ટેટ્રાફ્લોરાઇડ જોવા જઈએ તો આ અણુમાં 12 સંયોજકતા ઇલેક્ટ્રોન, 8 ઝેનોનના તથા 4 ફ્લોરિનના. પેલામાં કેટલા હતા તો 10 ઇલેક્ટ્રોન હતા. XeF2માં 10 ઇલેક્ટ્રોન અહીંયા હતા, જેમાંથી 8 ઇલેક્ટ્રોન જે હતા એ ઝેનોનના હતા અને 2 ઇલેક્ટ્રોન ફ્લોરિનના હતા. ટોટલ 10 ઇલેક્ટ્રોનની આપણે વાત કરતા હતા. અહીંયા ટોટલ હવે 12 ઇલેક્ટ્રોનની વાત કરવાની છે. કોના તો કે ભાઈ જે 8 ઇલેક્ટ્રોન તો આપણા ઝેનોનના છે અને 4 ફ્લોરિનના છે. તો એના દ્વારા ભરવા માટે 6 કક્ષકોની જરૂર પડે છે, જેને પૂર્ણ કરવા માટે sp3d સંકરણ થાય છે. બીજી રીતે કહીએ તો XeF2માં ઝેનોનને 4 ફ્લોરિન પરમાણુઓ સાથે બંધ બનાવવા માટે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આથી 2 ઇલેક્ટ્રોન 5p કક્ષકમાંથી 5d કક્ષકમાં ઉત્તેજિત થાય છે. sp3d2ના સંકરણમાં sp3d2ના સંકરણ દ્વારા મળતી 6 સંકૃત કક્ષકો અષ્ટફલકના ખૂણાઓ પર રહેલી છે. આ 6 સંકૃત કક્ષકો પૈકી 2માં એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો તથા બાકીના 4માં બંધ અયુગ્મો જોવા મળે છે. તો એ કઈ રીતે જોવા મળે છે એની આપણે વાત કરીએ. તો એ જોવા માટે તમે જુઓ, જે ફ્લોરિન હતો એનું તો આપણને ખબર છે, આગળ પણ આપણે જોઈ લીધું. હવે ખાલી ઝેનોન એકલાની જ અહીંયા વાત કરીશું.
આગળ ફ્લોરિનની જોઈએ, આપણે જોઈ શકો છો તમે અહીંયા કે ફ્લોરિનના આ રીતની ઇલેક્ટ્રોન રચના છે. હવે ઝેનોનની જ આપણે વાત કરીશું. તો કે ભાઈ ભૂમિ અવસ્થામાં ઝેનોન જે છે એ 54 સેમ આગળના જે XeF2માં હતા એ પ્રકારની ઇલેક્ટ્રોન રચના. પી જે 5Dમાં ઇલેક્ટ્રોન નથી, ખાલી છે, પણ આના કરતાં થોડી ઊંચી ઉર્જાવાળી એની બાજુવાળી કક્ષકો છે. તો હવે ઝેનોનની ઉત્તેજિત અવસ્થા જ્યારે ઉર્જા મળે એને તો ઉત્તેજિત થઈ અને એમાં જે રીતે XeF2માં એક ઇલેક્ટ્રોન PZનો અહીંયા જતો હતો, અહીંયા એવું થાય છે કે PY અને PZ આ બંનેના એક ઇલેક્ટ્રોન અહીંથી કૂદી અને D5Dની અંદર એક અને બીજી કક્ષકમાં જાય છે. બરોબર છે. એટલે ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોનવાળી કેટલી કક્ષકો બની? તો 1, 2, 3 અને 4 બને છે. બરોબર છે. તો આ 4 કક્ષકો બને છે. હવે જે ફ્લોરિન છે એ ફ્લોરિન આ 4 કક્ષકોમાં એક ગોઠવાઈ જાય અને એ પોતે એમની સાથે સંકરણ રચના બનાવે છે. તો અહીંયા તમે જોશો મિત્રો, તો XeF4માં જે ઝેનોનની સંકૃત અવસ્થા છે એ આ પ્રમાણેની બને છે. હવે આ જે બની એમાં શું થયું? તો 5sની એક 5px1 જે x છે એની એમાં પણ એક, એમ બેમાં અબંધકારક ઇલેક્ટ્રોન જોડકીઓ છે. કેટલી છે? અહીંયા 1 અને 2 છે. XeF2માં કેટલી હતી એ જોડકીઓ? એ 3 રહેતી હતી. એ 3ની જગ્યાએ અહીંયા 2 છે. અને જે 4 ફ્લોરિન છે એ 4 જે એક ઇલેક્ટ્રોન છે એની સાથે ગોઠવાઈ જાય છે અને આ રીતનું આખું સંકરણ બનાવે છે, જેને આપણે sp3d2, પેલું sp3d હતું, અહીંયા sp3d2 સંકરણ આપણે કહીએ છીએ. બરોબર છે. તો બે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો સમતલની ઉપર અને નીચે, આમ XeF4માં આકાર સમતલીય ચોરસ, એનો આકાર જે છે કેવો બને છે? સમતલીય ચોરસ થાય છે. XeF4માં મધ્યસ્થ Xe પરમાણુ 4, Xef સિગ્મા બંધ, Xe બંધ, આ બંધની નિશાની Xef સિગ્મા બંધ બનાવે છે તથા બે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે. કયા બે? તો આ બે. આમાં એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ અને આમાં પેલામાં 3 હતા એ ત્રિકોણ ઉપર ગોઠવાતા હતા અને ઉપર નીચે ફ્લોરિન ગોઠવાતો હતો XeF2માં. અહીંયા શું થાય છે? તો આ જે રચના બને છે સમતલીય ચોરસ બને છે. એમાં ઉપરની બાજુ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે અને એક નીચેની બાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે. જ્યારે ફ્લોરિન છે એ ક્યાં છે? તો ફ્લોરિન એની 4 ખૂણાઓ જે છે એ 4 ખૂણાઓ ઉપર એ ગોઠવાઈ જાય છે. તો આ પ્રકારની રચના એમાં બને છે. તો અહીંયા જોઈએ આપણે તો એક ઝેનોનનો ફ્લોરિન એટલે કે Xef વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 90° સેન્ટીગ્રેડનો છે, 90°નો છે. હું અહીંયા બોલું ત્યારે 90° છે એવું આપણું કે. અને જે એનું Xe અને F વચ્ચેની જે બંધનો લંબાઈ છે એ બંધની લંબાઈ 1.95 એંગસ્ટ્રોમ જેટલી છે. અને આ જે રચના બને છે એ રચનાને આપણે સમતલીય ચોરસ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અષ્ટફલકના જે ખૂણાઓ છે એના 4 બાજુ 4 અને એક ઉપર નીચે એ રીતે આ કક્ષકો ગોઠવાય છે, પણ ઉપર નીચે જે ગોઠવાય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરોબર. અને 4 ખૂણા જે છે એ ખૂણાઓ ઉપર ફ્લોરિન ગોઠવાય છે. તો આ પ્રકારની રચના અહીંયા જોવા મળે છે. તો એમ કહેવાય કે XeF4માં સંકરણ, તો એનું સંકરણ sp3d2 છે. એની જે આકાર છે એ આકાર સમતલીય ચોરસ છે. તો એ પ્રકારની રચના અહીંયા જોવા મળે છે. તો મિત્રો ફરક કેટલો પડ્યો અહીંયા? તો ફરક એક જ થયો કે XeF2માં એક ઇલેક્ટ્રોન અહીંયા જતો હતો. XeF4માં શું થાય? તો ઉત્તેજિત અવસ્થામાં થોડી વધારે ઉર્જા મેળવી અને જે એની PY અને PZ કક્ષકના 2 ઇલેક્ટ્રોન આ 2 જગ્યાએ જાય છે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન જે એમાં ભાગ લે છે માટે D2 અહીંયા બને છે. એટલે sp3d2 સંકરણ આખું આપણને જોવા મળે છે. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ XeF4ની આપણે વાત કરી. હવે ત્રીજો અણુ કયો છે આનો? તો ત્રીજો અણુ છે XeF6, જેને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો XeF6 જે છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, એમાં આગળ જઈએ તો એમાં સેમ રચનામાં થોડી એક વધારે થાય છે. પહેલાંની અંદર જે P કક્ષક છે એમાંથી P
પી વાય અને પી ઝેડમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થતા હતા. અહીંયા થોડા આગળ જઈ અને પી એક્સમાંથી પણ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે અને એ ઉત્તેજિત થઈ અને એનો જે અણુ બનાવે એને પંચકોણીય દ્વિપિરામિડ આકારનો બનાવે છે તથા જે સંકરણ છે એ sp3d2 સંકરણ sp3d3 સંકરણ છે એનું, બરાબર. એનું જે સંકરણ બને છે એ sp3d3 સંકરણ આપણને જોવા મળે છે, બરાબર છે. તો આ રીતે જે સંકરણ અહીંયા કદાચ ભૂલ છે sp3d3 સંકરણ છે. અહીંયા આપણે HCF6ની વાત કરીએ તો HCF6ના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઝેનોનમાં 8 + 6 ઇલેક્ટ્રોન પહેલાં એમ 14 સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને ભરવા માટે કુલ 7 કક્ષકોની જરૂર પડે છે. 6 ફ્લોરિન પરમાણુઓ સાથે બંધ બનાવવા માટે 3 ઇલેક્ટ્રોન 5p કક્ષકમાંથી 5d કક્ષકમાં ઉત્તેજિત થાય છે તથા sp3d3 સંકરણ હોય છે. આ સાથે સંકૃત કક્ષકો પંચકોણીય દ્વિપિરામિડલના ખૂણાઓ તરફી હોય છે. આ 7 પૈકી એક કક્ષકમાં એકાકી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી HCF6નો આકાર થોડો વિકૃત થાય છે. HCF6માં કેન્દ્રીય પરમાણુ ઝેનોન પોતાના 8 ઇલેક્ટ્રોનમાંથી 6 ઇલેક્ટ્રોનને 6xf એટલે કે 6 xc અને f બંધો બને છે, સહસંયોજક બંધ બનાવે છે અને ઉપયોગ મળે છે. જ્યારે બાકીના 2 ઇલેક્ટ્રોન એકાકી ઇલેક્ટ્રોન યુગ્મના સ્વરૂપમાં રહે છે. આમ HCF6માં જે સંકરણ છે એ રીતે sp3d3 સંકરણ થાય છે. તો મિત્રો એની સેમ વાત કે ભાઈ ઝેનોન એની ધરા અવસ્થા, એમાં ક્રિપ્ટોન 36 4d10 5s2 5p6 અને 5d0 આ ધરાતલ છે, ભૂમિ અવસ્થા છે. તો એ ધરાતલમાંથી જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય, આપણે સ્ટાર કરીએ છીએ, તો ઝેનોનની ઉત્તેજિત અવસ્થામાં શું થયું? તો અહીંયા જે થાય છે તો પી જે કક્ષકો છે એમાં px py અને pz એ ત્રણેયમાંથી એક એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને એ ડી કક્ષકોમાં જાય છે. એટલે કે પી કક્ષકોમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે અને 3 જે એમાંથી નીકળેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો ડીની અંદર જાય છે અને 3 કક્ષકો ડીની આ સંકરણમાં ભાગ લે છે. એટલે એક એસ કક્ષક, 3 પી કક્ષકો અને 3 ડી કક્ષકો એ આ સંકરણમાં ભાગ લેતી હોવાના કારણે આ સંકરણ જે છે એ સંકરણને આપણે sp3d3 સંકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે એનું જે સંકરણ બને છે sp3d3 સંકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. હવે સંકૃત અવસ્થામાં શું થાય છે? તો એ જે એકાકી ઇલેક્ટ્રોન છે એની સાથે 3 અને 3 6 ફ્લોરાઇડ પોતે જોડાય છે સહસંયોજક બંધથી અને જોડાઈ અને આખી રચના પૂરી કરે છે. તો એ પોતે જોડાઈ અને જે રચના બને છે અહીંયા નીચે આપણે જોઈ છે તો એ પંચકોણીય દ્વિપિરામિડલ રચના બને છે. કેવી બને છે એ રીએ? પંચકોણીય દ્વિપિરામિડલ. અને જેમ આપણે ઉપર જોયું એમ આપણે જોઈએ તો એમાં 5 XCF 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 અને XCF જે પરમાણુઓ છે એ બંધ બનાવે છે અને એ જોડાયેલા છે. જ્યારે એમાં 5 સિવાય જે છઠ્ઠા નંબરની જે છે એ આ રહી 5s જે છે તો અહીંયા એ ઉત્તેજિત અવસ્થામાં ભાગ લેતી નથી, એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડી રહ્યું છે, અહીંયા પણ આપણને જોવા મળે છે. તો એ અબંધકારક યુગ્મ છે એ ક્યાં ગોઠવાય છે? તો એ અહીંયા ગોઠવાય છે. આપણે જોયું HCF2માં 2 HCF2 હતું તો એની અંદર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. HCF4માં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. જે 3 હતા HCF2માં એ ક્યાં ગોઠવાતા હતા? તો ત્રિકોણમાં ગોઠવાતા હતા. HCF4માં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા તો એ સમચતુષ્ફલકીયમાં ઉપર અને અષ્ટફલકીયમાં ઉપર અને નીચે ગોઠવાતા હતા. જ્યારે અહીંયા જે છે એ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પંચકોણીય જે ખૂણો બને છે એમાં એક સાઈડ 5મા ખૂણા તરીકે થાય છે. તો જુઓ અહીંયા 1 2 આ 3 4 અને 5 ખૂણા થાય છે એટલે એને પંચકોણીય કહેવામાં આવે છે.
એમાં એક જે છે ફ્લોરિન એ ઉપર છે અને એક નીચે છે. તો કે જે ઉપર છે એના આપણે પાંચે બાજુથી આમ બનાવીએ તો એક પિરામિડ જેવી આકાર ઉપર બને છે. એવી રીતે નીચે પણ એક પિરામિડ બને છે. માટે આ જે અણુ છે એ અણુનો જે આકાર છે એને આપણે પંચકોણીય દ્વિપિરામિડલ આકાર તરીકે ઓળખીએ છીએ. પંચકોણીય દ્વિપિરામિડલ આકાર એનો એવો થાય છે એવી આપણે વાત કરી શકીએ. તો મિત્રો જે એનો આકાર છે અને એમાં સંકરણ છે એ વસ્તુનું આપણને ધ્યાન રાખવાની જરૂર છે. એ બે વસ્તુ ધ્યાનમાં આવી જાય. જો તમે આ જે ઇલેક્ટ્રોન રચના છે અને એની જે ગોઠવણી છે ઉત્તેજિત અવસ્થા અને ભૂમિ અવસ્થા એનો જો થોડો ખ્યાલ આવશે અને એક આકૃતિ વિશે થોડું જાણશો તો ઓટોમેટિકલી તમને કે ભાઈ આમાં આવું તો આમાં આવ્યું તો તમે કમ્પેરિઝન કરશો તો ઓટોમેટિક તમને એના વિશે ખ્યાલ આવશે. તો આપણે આ કયું સંકરણ ભણ્યા? તો sp3d3 સંકરણની આપણે આ વાત કરી કે જેનો અણુનો આકાર હતો એ પંચકોણીય દ્વિપિરામિડલ હતો. અને એમાં કયો અણુની વાત કરતા હતા આપણે? તો HCF6ની આપણે વાત કરતા હતા. HCF6માં શું થતું હતું? તો ઝેનોનના 8 અને 6 શાના હતા? ફ્લોરિનના હતા. જ્યારે HCF4માં 8 એના હતા અને 4 હતા. HCF2માં 8 એના હતા અને 2 ફ્લોરિનના હતા. તો આ ત્રીજું HCF6 જે છે એની રચના એના અણુની આપણે રચના જોઈ સંયોજનની. અને હવે આપણે જોઈએ છે XeOF4ની રચના. કઈ છે? XeOF4 જેનું નામ છે ઝીનોન ઓક્સી ટેટ્રા ફ્લોરાઇડ. ઝીનોન ઓક્સી ટેટ્રા, ટેટ્રા એટલે 4 અને ફ્લોરાઇડ ફ્લોરિન છે માટે ફ્લોરાઇડ એવું આપણે કહી શકીએ. હવે અહીંયા જે પેલા આપણા હતા એ કરતાં અહીંયા થોડું અલગ પ્રકારની રચનાઓ બને છે. એ થોડું એક ધ્યાનમાં રાખવા જેવું છે. તો અહીંયા જે XeOF4 છે એમાં એક પાયબંધ પણ રચાય છે. જે સંકરણમાં કયો બંધ રચાય છે? પાઇપ. આપણે ત્યાં જે બધા થતા હતા એ બધા સિગ્મા બંધો હતા. કોઈ જગ્યાએ પાયબંધ હોતો નહીં. અહીંયા પાયબંધની રચના થાય છે. એટલે એ પણ આપણી ધ્યાનમાં રહેવું જોઈએ. તો આમાં જોઈએ તો XeOF4નો પ્રાયોગિક અભ્યાસ દર્શાવે છે કે તેમાં એક જ પ્રકારના 5 સહસંયોજક બંધો ઉપરાંત એક પાયબંધ પણ હોય છે. એમાં એનો જ્યારે પ્રાયોગિક અભ્યાસ કર્યો તો એમાં માલુમ પડ્યું કે ભાઈ એની અંદર જે છે 5 સહસંયોજક બંધો તો છે જ પણ એની સાથે એક પાયબંધ પણ આવેલો છે. તો XeOF4માં મધ્યસ્થ પરમાણુ ઝેનોન 1 ઓક્સિજન તથા 4 ફ્લોરિન પરમાણુ સાથે કુલ 6 બંધ બનાવવા માટે 5 સિગ્મા અને 1 પાય 6 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આથી 3 ઇલેક્ટ્રોન 5p માંથી 5d કક્ષકમાં ઉત્તેજિત થાય છે. પરંતુ તેમાંથી સંકરણ sp3d2 જ થાય છે કારણ કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે પાયબંધ બનાવવામાં વપરાય છે. આથી સિગ્મા સંકૃત કક્ષકોમાંથી એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ તથા 5 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ભરાયેલ હોવાથી આકાર ચોરસ પિરામિડલ જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે પાયબંધ બનાવવાના કારણે સંકરણમાં ભાગ લેતું નથી. પાયબંધવાળું સંકરણમાં ભાગ લેતું નથી. હવે જુઓ જે રીતે ફ્લોરિન હતો તો અહીંયા ફ્લોરિનની સાથે સાથે ઓક્સિજનની પણ આપણે ઇલેક્ટ્રોન રચના જોવાની થાય. તો ઓક્સિજન એનો જે પરમાણુ ક્રમાંક છે Z=8 છે. એની 1s2માં 2 છે, 2s2માં 2 છે અને p કક્ષકો જે છે એમાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે 2px2, 2py1 અને 2pz1 આ રીતના એમાં આવેલા છે. તો આ બે જે છે એ એની જોડે ભાગ લઈ શકે. ધરાવસ્થા સેમ એના જેવી છે આગળના હતા એવી. તો 5s2, 5p6 અને 5d અહીંયા 0 છે. હવે જ્યારે આને ઉત્તેજિત કરવામાં આવે તો ઝેનોનને ઉર્જા મળે એટલે ઉત્તેજિત થાય. તો એની અંદરથી જે આપણી પી કક્ષકો છે એ પી કક્ષકોના 1, 2 અને 3 ત્રણેયમાંથી pxમાંથી એક, pyમાંથી એક અને pzમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે. અને એ ત્રણેય જે ઇલેક્ટ્રોન છે ક્યાં જાય છે? તો 5dની અંદર જાય છે. બરોબર છે. હવે અહીંયા એક જોવાની વાત આવે છે ભાઈ કે અહીંયા જે 6 ઇલેક્ટ્રોન એની અંદર જાય છે તો એ 6માંથી એક ઇલેક્ટ્રોન જે છે એ આપણા એમાં બંધ બનાવવામાં ભાગ લેતો નથી પણ એ પાય બંધ બનાવે છે.
એટલે એ અહીંયા અલગ રીતે આપણને દર્શાવેલો છે અને આ સંકરણ જે છે એ આટલા સુધીનું જ થાય છે અને આટલા સુધીનું સંકરણ થતું હોય એટલે સંકૃત અવસ્થામાં તમે જુઓ એક એસ કક્ષક છે, 3 પી કક્ષકો છે અને 2 જે છે એ ડી કક્ષકો છે. માટે આ જે સંકરણ છે એને sp3d2 સંકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જે મિત્રો અહીંયા ત્રીજા નંબરની જે ડી કક્ષક છે એ ખાલી ઓક્સિજન સાથે પાયબંધ જ, કારણ કે ઓક્સિજન જે છે એ ઓક્સિજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે એની સાથે એ પાયબંધ જ બનાવે છે, માટે એને આપણે અલગ રાખીએ છીએ. તો આ જે સંકરણ થયું એમાં એક એસ, 3 પી અને 2 ડી સંકર કક્ષકો દ્વારા sp3d2 સંકરણ એમાં થાય છે. તો અહીંયા તમે જુઓ આ જે આપણને એની આકૃતિ આપી છે એ આકૃતિમાં ચોરસ જે છે એ આ પ્રકારનું ચોરસ આકૃતિ છે. એના ચારે ખૂણા ઉપર ફ્લોરિન છે, એટલે કે કેટલા XeF 4 બંધો છે. XeF વચ્ચે સિગ્મા 4 બંધો, 1 2 આ 3 અને આ 4 બંધો બને છે, એ બધા સિગ્મા છે. એના સિવાય શું થાય છે, પાંચમો જે સિગ્મા બંધ છે આમ ઓક્સિજનની સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? ઓક્સિજન સાથે. જ્યારે ઓક્સિજન અને ઝેનોન વચ્ચે એક પાયબંધ બને છે. એ પાયબંધ ક્યાં બને છે? એ સિગ્મા બંધની બાજુમાં પાયબંધ બને છે, માટે એને આપણે પાયબંધ તરીકે ઓળખીએ છીએ. સિગ્મા બંધ અને પાયબંધ જે છે એની પણ મિત્રો આપને ખબર હશે. સિગ્મા બંધ છે એ પોતાનો ધરી ઉપર જ બનતા હોય છે, જ્યારે પાયબંધ એ ધરીને લંબ દિશામાં જે અબંધકારક ઇલેક્ટ્રોન ભાગ ના લેતો હોય અને એ ઇલેક્ટ્રોન પોતે જ્યારે ગોળ ગોળ પી કક્ષકમાં અથવા તો ડી કક્ષકમાં ફરતો હોય તો એ આની ઝેનોન સાથે એક આકર્ષણ બળ ધરાવે ને એના દ્વારા જે બનતો બંધ છે એને આપણે પાયબંધ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ રીતે છે. તો એનું સંકરણ કેવું થયું? આકાર થયો આ ચોરસ તો છે જ, અને એના ઉપર એક ઝેનોનના ઉપર ઓક્સિજન ઉપર છે, એટલે અહીંયાથી જુઓ જે રીતે મેં તમને કીધું હતું કે દોરી બાંધીને આમ એક પિરામિડ જેવી રચના થાય. તો અહીંયા નીચે પિરામિડ નથી, ખાલી ઉપરની બાજુ જ છે. તો એનો જે અણુ છે એનો આકાર ચોરસ પિરામિડલ તરીકે થાય છે, અને જે ઝેનોન છે એની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નીચેની બાજુ જોડાયેલી છે. બરોબર છે? તો આ જે અણુનો આકાર છે એ ચોરસ પિરામિડલ પ્રકારનો છે. સંકરણ જે છે એ sp3d2 સંકરણ છે. અહીંયા આ નોંધવા જેવી વાત છે કે એની અંદર જે પાયબંધ બને છે, બરોબર, એ ડી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન વચ્ચેની ભાગીદારી દ્વારા એ બનતો હોય છે. તો એ સંકરણ આપણે જોયું, એનું નામ છે XeOF4 સંકરણ છે. XeOF4નું સંકરણ છે. બરોબર છે? તો એની આપણે વાત કરી. હવે બીજો અણુ જોઈએ એવો ને એવો, તો XeOF2ની વાત કરીએ. ઝીનોન ડાયઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. ઝીનોન ડાયઓક્સી ટેટ્રાફ્લોરાઇડની આપણે વાત કરીએ. હવે આ અણુની આપણે વાત કરીએ તો અહીંયા તમે જુઓ કે ઝીનોન ડાયઓક્સી ફ્લોરાઇડ જે છે એની જે છે એમાં પેલામાં એક પાયબંધ બનતો હતો, અહીંયા 2 પાયબંધ બને છે. કેટલા પાયબંધ બને છે? 2 પાયબંધ બને છે. એટલે કે XeO2F2નો પ્રાયોગિક અભ્યાસ દર્શાવે છે કે એમાં 4 સહસંયોજક સિગ્મા બંધ ઉપરાંત 2 પાયબંધો પણ આવેલા છે. કેટલા પાયબંધો છે? 2 પાયબંધો હોય છે. વળી તેમની બંધ લંબાઈના મૂલ્યો આ પાયબંધ ઓક્સિજન સાથે બનેલ હોય છે તેમની ખાતરી કરાવે છે. આમ XeO2F2માં કુલ 6 બંધ છે, એમાં 4 સિગ્મા બંધ છે અને 2 પાયબંધ બનાવવા માટે ઝેનોન પાસે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. આથી 3 ઇલેક્ટ્રોન 5p કક્ષક 5d કક્ષકમાંથી ઉત્તેજિત થાય છે. 5p કક્ષકમાં 5d કક્ષકમાં ઉત્તેજિત થાય છે. વળી આમાંથી 2 ઇલેક્ટ્રોનના 2 ઓક્સિજન પરમાણુઓ સાથે 2 પાયબંધ બનાવે છે. આથી તેમને સંકરણની બહાર રાખવામાં આવે છે. આમ એમાં સંકરણ જે છે એ sp3d સંકરણ અનુભવે છે. XeO2F2માં 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તથા એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ
હોવાના કારણે આકાર એનો જે છે એ વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. અહીંયા ભાઈ એનો આકાર જે થાય છે એ વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનો આકાર એમાં જોવા મળે છે આપણને. અહીં 2 ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે પાયબંધ બનાવવાના કારણે સંકરણમાં એ લોકો ભાગ લેતા નથી એ આપણે કહી શકીએ. તો અહીંયા જે જોઈએ આપણે તો એમાં જે 2 પાયબંધવાળી ક્યાં થાય તો જુઓ એ અહીંયાથી આ જ્યારે ઉત્તેજ અવસ્થામાં અહીંયા જાય તો એ વખતે અહીંયા હાલ જે આપણે એક ટપકાથી આને છૂટો પાડ્યો તો XeOF4માં તો આ એ લાઈન છે એ અહીંયા આવે તો ત્યાં આવે અને જે 2 ઓક્સિજન છે એ એક અહીંયા અને એક અહીંયા ઓક્સિજન 2 ગોઠવાય, બાજુમાં 2 ફ્લોરિન ગોઠવાય છે અહીંયા, બરોબર છે. તો અહીંયા કરીએ તો સંકરણ કયું થાય તો એક S કક્ષક, 1, 2 અને 3 P કક્ષકો અને એક D કક્ષક એમાં ભાગ લે છે. માટે સંકરણ sp3d સંકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. એવી એ આકૃતિમાં આપણે આમાં કહી શકીએ, આમાં એ આપણે દોરેલ નથી પણ એ પ્રકારની વાત કરી શકીએ. તો અહીંયા તમે જુઓ કે એની અંદર 2 ફ્લોરિન પરમાણુઓ જોડાય છે. તો એ ફ્લોરિન પરમાણુ આ ત્રિકોણના એક ઝેનોનના ઉપરના ભાગમાં ગોઠવાય છે અને બીજું જે છે એ ઝેનોનના નીચેના ભાગમાં ગોઠવાય છે. એના સિવાય અબંધકારક ઇલેક્ટ્રોન જોડકી એક જ એની અંદર આવેલી છે. કઈ છે અબંધકારક ઇલેક્ટ્રોન જોડકી? આ રહીએ છે, બરોબર. એટલે મેં શું બતાવ્યું, આ અબંધકારક ઇલેક્ટ્રોન જોડકી 2 જે ફ્લોરિન એમાં જોડાય છે અહીંયા આવે છે અને જે 2 ઓક્સિજન 1 અને 2 જોડાયેલા છે એ અને સિગ્મા બંધો આ 2 અને આ 2 જે છે પાય બંધો, આગળની વાત કરું છું, આગળ જે XeO2F2 ના અણુની, તો આ 2 પાય બંધો છે અહીંયા આપણને જોવા મળે છે. તો એ આ એક સિગ્મા બંધ છે અને બાજુમાં એક આ પાય બંધ આવેલો છે. એ જ રીતે એક સિગ્મા બંધ છે અને એની બાજુમાં પાય બંધ આવેલો છે. એટલે આ રહે 2 પાય બંધો, 2 સિગ્મા બંધો બને છે. જે ફ્લોરાઇડ છે એ ઉપર અને નીચે રહે છે. બંને જે ઓક્સિજન છે એ ઓક્સિજન ત્રિકોણમાં જ ગોઠવાયેલા છે. એના સિવાય એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ત્રિકોણમાં જોડાયેલું છે. હવે આ અણુનો જે આકાર છે એ વિકૃત એટલા માટે કીધું છે કે અહીંયા સિગ્મા અને પાય બંધવાળા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે ફ્લોરિન ઉપર અને નીચે છે એટલે એને વિકૃત ત્રિકોણીય, આમ ત્રિકોણીય અને ઉપર આના Fના કારણે ઉપર એક પિરામિડ બને છે ભાઈ અને એક પિરામિડ નીચે બને છે. માટે એને વિકૃત દ્વિપિરામિડીય આકાર છે એવી આપણે વાત અહીંયા કરીશું. તો તમને એમ પૂછે કે ઝીનોન ડાયઓક્સી ફ્લોરાઇડનો જે સંયોજન છે એ સંયોજનનું તમે સંકર રચના સમજાવો અથવા તો એનો અભ્યાસ સમજાવો તો તમે એ કહી શકશો. તો અહીંયા આપણને ખબર પડી કે પેલામાં 1 પાયબંધ બનતો હતો, અહીંયા 2 પાયબંધ બને છે, બરોબર છે. તો આ જે અણુ છે એ ઝીનોન ડાયઓક્સી ફ્લોરાઇડનો છે. તો એની અંદરનું જે સંકરણ છે એ સંકરણને આપણે sp3d સંકરણ તરીકે ઓળખીશું. કયું સંકરણ છે? sp3d સંકરણ છે. અને એનો જે આકાર છે એ આકાર વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે એવી આપણે અહીંયા વાત કરીશું. તો ભાઈ આ અણુ છે એ XeOF2નો છે, XeO2F2નો છે, બરોબર છે. એના પછીનો બીજું એક સંયોજન છે આપણું, એ સંયોજનની વાત કરીએ તો એ ઝીનોન ટ્રાયોક્સાઇડ XeO3 કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ આમાંથી ફ્લોરિન નીકળી ગયો, આગળના બધામાં ફ્લોરિન આવતો હતો એટલે વચ્ચે ફ્લોરિનની વાત કરતા હતા. અહીંયા ઝીનોન ટ્રાયોક્સાઇડ છે XeO3, આગળ જે બનાવટનું ઘન સ્વરૂપે આપણને મળ્યો હતો એ ઝીનોન ટ્રાયોક્સાઇડની આપણે વાત અહીંયા કરવાની છે. તો જે ઝીનોન ટ્રાયોક્સાઇડ છે એમાં 3 ઓક્સિજન છે એટલે 3 સિગ્મા બંધ હશે અને 3 પાય બંધ હશે. એ આપણને અહીંયાથી જ ખ્યાલ આવી જાય. તો આ 3 પાયબંધ XeO3નો ઇલેક્ટ્રોન વિવર્તન અભ્યાસ દર્શાવે છે કે તેમાં 3 સિગ્મા બંધો અને 3 પાયબંધ હાજર છે. આ ઉપરથી XeO3ના મધ્યસ્થ પરમાણુ ઝેનોનના 8 ઇલેક્ટ્રોનમાંથી 3 XeO જે સિગ્મા બંધ છે તથા બાકીના 3 XeO પાયબંધ બનાવવામાં વપરાય છે.
જ્યારે બાકીના 2 ઇલેક્ટ્રોન એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે. બાકીના એકાકી યુગ્મ રહે છે. બરાબર. પાયબંધ સંકરણમાં ભાગ લેતા ન હોવાના કારણે XCO3 માં 3 બંધ યુગ્મ અને 1 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મના કારણે sp3 સંકરણ જોવા મળે છે. આનું સંકરણ કયું બને છે ભાઈ? sp3 સંકરણ બને છે. કેવી રીતે બને છે તો એની વાત કરીએ. તો ઓક્સિજનની તો આગળ વાત કરી જ દીધી આપણે, બરોબર છે, O8 વાળી. Z બરાબર 8 હતા. હવે ઝેનોન ધરાવસ્થા સેમ. એની મિત્રો આ દરેક જે સંકરણ છે એની અંદર ઝેનોનની ભૂમિ અવસ્થા એક જ પ્રકારની છે, એટલે સેમ, એમાં કંઈ વધારે યાદ રાખવાનું નથી. ખાલી ઉત્તેજિત અવસ્થામાં જે ઇલેક્ટ્રોન ગોઠવાય છે એની જ આપણે વધારે ધ્યાન રાખવાનું છે. તો ભૂમિ અવસ્થા એની અંદર એસમાં 2, પી કક્ષકોમાં 6 ઇલેક્ટ્રોન છે અને ડીમાં 0 છે. હવે ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો ઉત્તેજિત અવસ્થામાં તમે જુઓ 5s માં 2 ઇલેક્ટ્રોન છે અને 5p જે છે એના 3 ઇલેક્ટ્રોન અહીંથી 1, 2 અને 3, આમાં 6 છે અને આમાં 3 થયા. તો એ 3 ક્યાં ગયા? તો એ 3 ઉત્તેજિત અવસ્થામાં આ એક અહીંયા ગયો, બીજો જે હતો એ આ બીજી ડીમાં ગયો અને pzનો હતો એ ત્રીજી ડીમાં ગયો. તો એ રીતે અહીંયા 3 અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન ગયા, એટલે ટોટલ કેટલી થઈ કે 3p અને 3d અને એક s કક્ષક. પણ મિત્રો અહીંયા ઓક્સિજન સાથેનું એનું સંકરણ છે. ઓક્સિજન સાથેનું સંકરણ હોવાના કારણે એ 3 સિગ્મા બંધ બનાવે છે અને 3 પાય બંધ બનાવે છે. એટલે સંકરણની વાત કરવાની આવે તો s અને p કક્ષકો વચ્ચેનું સંકરણ છે. માટે અહીંયા ટપકાથી એને તમને અલગ દર્શાવ્યા છે. અને જે ઓક્સિજન છે એક ઇલેક્ટ્રોન સિગ્મા બંધ એક ઇલેક્ટ્રોન લઈ અને એને ભાગીદારી કરે છે અને એ ભાગીદારી કરીને સિગ્મા બંધ બનાવે છે. તો અહીંયા તમે જુઓ 3 ઓક્સિજન 3 સિગ્મા બંધ બનાવે છે. અને એની સાથે સાથે આપણને મિત્રો આગળ પણ ખબર હતી, જેમ એક પાય બંધ બન્યો તો 2 પાય બંધ બન્યા હતા, એમ અહીંયા 3 પાય બંધ બને છે. કેટલા પાય બંધ બને છે? એટલે કે 3 જે છે ઝેનોનના અને 3 ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એ ભેગા મળી અબંધકારક યુગ્મો નહીં પણ એ ત્રણે ભેગા મળી એક અને 3 પાય બંધોની રચના કરે છે. એટલે એ જે આ સંકરણ છે અહીંયા ટપકાથી દર્શાવેલું આપણને ખબર પડી કે એનું સંકરણ sp3 પ્રકારનું છે. કેવું છે સંકરણ? એમાં sp3 સંકરણ છે. અને આ જે sp3 સંકરણ બને છે એમાં એક s કક્ષક ભાગનો ફાળો છે, પણ એ s કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ, બરોબર. એટલે એ યુગ્મના સ્વરૂપે 2 ઇલેક્ટ્રોન પડ્યા રહેશે એક અલગ. જ્યારે સંકરણમાં વાસ્તવમાં p ની 3 કક્ષકો સાથેનું સંકરણ થાય છે. તો એ જે છે એમાં આપણે જોવા જઈએ તો એનું જે રચના છે એ સમચતુષ્ફલકીય પ્રકારની રચના આપણને જોવા મળે છે. કઈ રીતે જોવા મળે છે? સમચતુષ્ફલકીય. અને એના કારણે એનો જે આકાર બને છે એ વિકૃત પિરામિડલ આકાર બને છે. કેવો બને છે? વિકૃત પિરામિડલ. હવે પિરામિડલમાં એવું થાય છે કે ભાઈ ઝેનોન સાથે આ 3 ઓક્સિજનો 3 નીચેની બાજુ ગોઠવાયેલા છે અને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આમાં ઉપરની રીતે આમ દર્શાવેલું છે, આ ઉપરની રીતે જોડાયેલું છે. એટલે એ જોડાવાના કારણે આ ત્રણેય બાજુથી આમ જોવા જઈએ તો એ પિરામિડ જેવી રચના કરે છે. માટે એને વિકૃત પિરામિડલ આકાર એવું આપણે કહી શકીએ. હવે આ વિકૃત પિરામિડલ આકાર જે છે એ વિકૃત પિરામિડલ આકારમાં મિત્રો તમે જુઓ તો જે ઓક્સિજન છે એ ઓક્સિજન એક સિગ્મા બંધ, આ બીજો સિગ્મા બંધ અને ત્રીજો સિગ્મા બંધ, એટલે 3 જે સિગ્મા બંધ બનાવે છે એ અહીંયા 1, આ 2 અને આ 3 થઈ ગયા. બીજું શું બનાવે છે? તો 3 પાય બંધ બનાવે. તો એમાં પણ તમે જુઓ આ એક પાય બંધ આ રહ્યો, બીજો પાય બંધ અહીંયા છે અને ત્રીજો પાય બંધ અહીંયા છે. તો 3 પાય બંધો પણ ત્યાં આવેલા છે. એના સિવાય બીજું શું છે? તો કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ઉપર દર્શાવેલું છે, કારણ કે એની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પડ્યા રહેલા છે. એટલે એ આપણે અહીંયા એને દર્શાવેલું છે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એવી રીતે આપણે વાત કરી શકીએ. તો અહીંયા XeO3 પણ આપણે અણુ જોયો.
તો દરેક અણુમાં આપણી જે ધરા અવસ્થા છે એ સેમ છે, ઉત્તેજિત અવસ્થામાં ફરક પડે છે, બરાબર છે. હવે એના પછીનો જે અણુ છે એ રહ્યો XeO4 છે. આ XeO3 હતો, XeO4 છે. તો હાલની અહીંયા આપણે જોઈએ તો કે કેટલા અણુઓનું આપણે જોયું. તો ફરીવાર કે ભાઈ અહીંયા ઝીનોનના અવકાશ રસાયણમાં આપણે જે સંકરણ દ્વારા અણુઓ ભણ્યા એ સંકરણ દ્વારા અણુઓમાં એક XeF2નો અણુ ભણ્યા, બીજો જે હતો એ ભણ્યા. તો એમાં શું ભણ્યા? તો એનો આકાર અને એની અવકાશીય ગોઠવણી, એટલે જે આકાર જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે, બંધ કોણ 180નો છે, અને એ સંકરણ જે છે sp3d સંકરણ છે એવું ભણ્યા. એના પછી બીજો અણુ કયો લીધો આપણે? તો બીજો અણુ લીધો ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ. તો એ ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ આપણે જે લીધો તો એની અંદર એની અવકાશીય ગોઠવણી કેવી છે? એનો આકાર તો સમતલીય ચોરસ છે, અને સમતલીય ચોરસ જે આકાર છે એનું સંકરણ છે sp3d2 સંકરણ છે, એનું sp3d2 સંકરણ, એની આપણે વાત કરી. એના પછી આગળ આપણે જોયું તો શું જોયું? XeF6. તો XeF6માં શું જોયું? તો એના અણુનો આકાર. તો અણુનો આકાર કેવો છે? તો એના અહીંયા આપણને પાંચ ખૂણા દેખાય, એટલે પંચકોણીય ઉપર અને નીચે પિરામિડ જેવી રચના છે, એટલે પંચકોણીય દ્વિપિરામિડ રચના છે એવી આપણે વાત કરી. અને એનું જે સંકરણ છે એ sp3d3 સંકરણ છે. એનું સંકરણ કયું છે? એમાં sp3d3 સંકરણ આપણને જોવા મળે છે. તો એની આપણે વાત કરી, આ XeF6ની વાત કરી. અહીંયા આગળ આવ્યા એટલે હવે ફ્લોરિનની સાથે સાથે ઓક્સિજન પણ હતો, તો એ રીતે વાત કરીએ. હવે જ્યારે પણ ઓક્સિજન આવે, આપણો ઓક્સિજનવાળું હશે તો એમાં સિગ્મા બંધ પણ બનશે અને સાથે સાથે પાય બંધ પણ બનશે. તો સિગ્મા બંધ બનશે અને પાય બંધ બનશે. તો અહીંયા જે પાય બંધવાળું છે એ ભાગ લેશે નહીં, માટે એને સંકરણમાં આપણે ગણીશું નહીં. એટલે એનું સંકરણ sp3d, અહીંયા ત્રીજી કક્ષક ડીની છે પણ તો D2 એટલા માટે કીધું કે એ ભાગ લેતું નથી, એટલે એનું જે સંકરણ છે એ sp3d2 સંકરણ અહીંયા આપણને જોવા મળે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે નીચે છે એ પણ આપણને જોવા મળે છે. તો એ રીતે વાત પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો એના પછીનો આપણે જોયો ઝીનોન ડાયોક્સી ટેટ્રાફ્લોરાઇડ, એટલે કે XeO2F2. અહીંયા Fની સંખ્યા ઓછી થઈ, ઓક્સિજન વધ્યા, તો અહીંયા 2 ઓક્સિજન છે એટલે એમાં 2 પાય બંધ હશે અને 2 સિગ્મા બંધ હશે. તો એ 2 પાય બંધ અને 2 સિગ્મા બંધવાળી જે રચના છે તો એમાં બે વસ્તુઓ કે ભાઈ અણુનો આકાર છે કેવો હશે? તો અણુનો આકાર આપણે જોઈએ કે ભાઈ એક તો વિકૃતિ તો છે જ, કારણ કે પાય બંધ પણ એની અંદર છે, અને ત્રિકોણીય રચના ધરાવે છે એટલે ત્રિકોણીય, અને ઉપર નીચે ફ્લોરિન છે એટલે પિરામિડ આકારની રચના છે, એટલે ત્રિકોણીય, ઉપર એક પિરામિડ નીચે એક પિરામિડ, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ એવી આપણે વાત કરી શકીએ. તો એ રીતે જે વાત થઈ એ ત્રિકોણીય દ્વિપિરામિડ છે એની આપણે વાત કરી. અને અહીંયા પાયબંધનો જે ફાળો છે એ હવે આ ફ્લોરિનના જે 2 પરમાણુ ઉપર નીચે છે માટે એનો ખૂણો 180 છે, એ પણ વસ્તુ આપણે જોઈ શકીએ. અને એના પછીનો કયો આપણે અણુ જોયો? તો XeO3 જોયો. આ XeO3 જે અણુ જોયો તો એ અણુ શું આપણને જોવા મળે છે? તો XeO3ના અણુમાં આપણે ફરી આગળ પાયબંધોની સંખ્યા વધે છે. અહીંયા પાયબંધો 3 બન્યા અને 3 સિગ્મા બંધો બન્યા. તો આમ તો ઓક્સિજન ઉપર હાથી જે ડબલ બંધ બનાવે છે તો એમાં એક સિગ્મા બંધ હોય અને બીજો પાય બંધ હોય, એ આપણને ખબર છે. તો એ રીતે વાત પણ અહીંયા થઈ શકે છે. તો એની જે રચના એટલે એનો જે આકાર છે એ આકાર આપણને ખબર છે, વિકૃત પિરામિડ પ્રકારનો, એક જ પિરામિડ છે એટલે વિકૃત પિરામિડલ આકાર એનો ધરાવે છે. એનું જે સંકરણ છે એ ખાલી ને ખાલી sp3 છે. કેવું સંકરણ છે એની અંદર? sp3 સંકરણ છે. અને આ sp3 જે સંકરણ છે એ અહીંયા આપણને જોવા મળે છે. તો આ રીતે જે વાત કરી આપણે ઝેનોન ટ્રાયોક્સાઇડની આપણે વાત કરી. આની અંદર ફ્લોરિન ક્યાંય છે નહીં. તો આ ઝીનોન ટ્રાયોક્સાઇડ જે છે એના અણુની વાત કરી. હવે આપણે જે છે એ મિત્રો એક જ અણુ આની અંદર બાકી છે, અને એ જે છે એનું નામ જે છે એ ઝીનોન ટેટ્રોક્સાઇડ છે.
આ ઝીનોન ટેટ્રોક્સાઇડની આપણે વાત કરવાની છે અને એની સાથે સાથે આ બધા જ અણુઓ જે આપણે જોયા એ અણુઓનો જે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષની આપણે વાત કરવાની કે ભાઈ એ દરેક અણુ છે તો એનું નામ, એ અણુના જે સંકરણ છે તો કયા પ્રકારનું સંકરણ છે એની આપણે વાત કરવાની થાય અને એના સિવાય એનું અવકાશમાં જે ગોઠવણી છે એ ગોઠવણી પ્રમાણે એનો આકાર કયા પ્રકારનો થાય છે તો એ આકારની આપણે વાત કરવાની રહે અને એની સાથે સાથે એની અંદર પાયબંધ છે કે નહીં તો એ પાયબંધની જો વાત કરવાની આવે તો એ વસ્તુની આપણે વાત કરવાની થાય. તો આ બધી જે વાત છે એ આપણું જે આગળનું લેક્ચર છે એમાં આપણે જોઈશું. અહીંયા આપણે આ જે ભણ્યા એ આટલા સુધી આપણે એને રાખીશું.